नमस्ते, न्यूज़ रिकवरी चैनल पे आपका स्वागत है। जर्नलिस्ट यूनिटी काउंसिल के भावनगर सेशन से एक नया डायमेंशन शुरू हुआ। भावनगर स्टेट युवराज की चेयरमैनशिप में प्रोग्राम की कामयाबी पर खूब चर्चा हुई। अगले साल के कन्वेंशन के होस्ट खुद जयवार राजसी जी गोहिल बनेंगे। भावनगर स्टेट के अगले साल के कन्वेंशन का होस्ट बनने पर जर्नलिस्ट में खुशी का माहौल छा गया। रीजनल प्रोटेस्ट श्री लाबू भाई कोटरिया ने सभी जिलों के जर्नलिस्ट को एक साल में 10 लाख का इंश्योरेंस कवर देने का कूपन शुरू किया। पहले कन्वेंशन में जर्नलिस्ट को सम्मानित किया जाता था, अब बुलाए गए खास लोगों के सामने उनके सम्मान के साथ इंश्योरेंस कूपन भी दिया जाएगा। जर्नलिस्ट के सवालों के सॉल्यूशंस पर चर्चा के साथ जर्नलिस्ट फैमिली की चिंता का साल मनाने का अनाउंसमेंट की खुशी। भावनगर रविवार 28 तारीख को भावनगर शिव शक्ति हॉल क्रिकेट सरदार स्मृति में लगातार तीसरा प्रेस कॉन्फ्रेंस जबरदस्त कामयाब रहा। भावनगर स्टेट युवराज श्री विजय राज सिंह गोहिल की अध्यक्षता और जिला कलेक्टर श्री मनीष कुमार बंसल की मौजूदगी में आमंत्रित मेहमानों की बड़ी मौजूदगी और क्षेत्र जिला जोन के पदाधिकारियों की मौजूदगी भी देखने को मिली थी। पत्रकार एकता परिषद भावनगर टीम द्वारा किए गए आयोजन की सराहना सफलता की चर्चा और राज्य अध्यक्ष द्वारा की गई नई घोषणाओं के साथ अधिवेशन गुजरात तक एक नए ट्रैक पर एक नई दिशा दी गई। आगे का खबर आपके स्क्रीन पर। मंचों पर लाभूभाई છે તમારા આખા સ્ટેટમાંથી જે પત્રકાર એકતા પરિષદ જે મહિલા અધ્યક્ષ છે આ પણ હાજર છે, યુવરાજ સાહેબ છે અને આખા ગુજરાતમાંથી પત્રકાર લોકો આવ્યા છે। એક શબ્દ મને સોચી વિચારીને બોલવું પડશે અને આમ પણ હું થોડુંક બોલવામાં મને ખબર છે, મારી આ ટેવ છે, આદત છે, સુધારીશું। જ્યારે આ શિવશક્તિ હોલમાં નીચે આવતા હતા ત્યારે એવું લાગતું હતું લગનનો માહોલ છે, લાગે છે ને એવું। પછી મને એવું લાગ્યું કે પત્રકાર અને વહીવટી તંત્ર પણ એમ લગનથી પરણાયેલા હોય છે ને એવા જ હોય છે, પણ આમાં હસબન્ડ કોણ હોય છે, વાઇફ કોણ હોય છે આ ખબર નથી। અને લાભુભાઈ મોટા ભાગે જે પત્રકાર હોય છે આ જ વાઇફ હોય છે, કારણ કે અમુક એના સ્ટેટમેન્ટ, અમુક તથ્ય, અમુક રિસર્ચ, અમુક પરસેપ્શન, અમુક આ પ્રકારની વાતો હોય છે કે અમારી પાસે પણ એના જવાબ એટલે કે હોતા નથી। તો અમે તો મીન્સ કે જેવી રીતે તમે ગાઈડ કરો છો, જેવી રીતે તમે કહો છો એવી જ રીતે ચાલીએ છીએ। બીજું એક્ઝામ્પલ વહીવટી તંત્ર અને પત્રકારનો ચાકુ और तरबूजનો પણ કહી શકાય, छुरी तरबूज। अब चाकू तरबूज पे गिरे या तरबूज चाकू पे गिरे, कटना तो तरबूज को ही है। એમાં મને ખબર નથી કે તમે શું છો, પણ વહીવટી તંત્ર તરબૂજ છે આ મને ખબર છે। લોકતંત્ર ભારતની વાત કરીએ તો આપણા 3 સ્તંભ છે, લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાયિકા, પછી કાર્યપાલિકા અને ન્યાયપાલિકા, અને આ જ લોકતંત્રનો જે ચોથો સ્તંભ છે આ પત્રકારિતા છે, જર્નલિઝમ। અને મજાકની કે રમૂજની વાત અલગ છે, પરંતુ ખરેખર જે તમારું રોલ છે સમાજમાં અને ખરેખર જે તમે લોકો દિવસ રાત 24 કલાક મીન્સ કે કામ કરો છો એને ખરેખર હું સેલ્યુટ કરું છું। હું લાભુભાઈ કોરોનાના સમયગાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે એટલે કે ફરજ બજાવતો હતો અને મારું મેડિકલનો બેકગ્રાઉન્ડ છે, એમબીબીએસ નો, તો એટલા માટે સરકારે નક્કી કર્યું કે ભાઈ અમદાવાદના જેટલા પણ પ્રાઇવેટ હોસ્પિટલ છે ત્યાં તમને કદાચ ખબર હશે કે એએમસીએ 50% બેડ રિઝર્વ રાખ્યા હતા। 50% બેડ એએમસીએ અમદાવાદના તમામ 7 કે 8 ઝોન હતા એ વખતે ત્યારે રિઝર્વ રાખ્યા હતા।
અને એને સંભાળવાની કે એને મતલબ કે મેનેજ કરવાની જવાબદારી ડિપ્ટી કમિશનર અને મેડિકલના બેકગ્રાઉન્ડના હિસાબે મને આપી હતી. ત્યારે અમુક પત્રકાર જે મિત્રો છે એના સાથે મારો સંપર્ક થયો અને આ પત્રકાર મિત્રો મીન્સ કે ગુજરાત અને ગાંધીનગરના તો હતા જ, પણ એની સાથે સાથે નેશનલ લેવલના જે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા છે ત્યાંના પણ લોકો હતા, ઇન્ડિયા ટીવી માંથી, જી ટીવી માંથી, કારણ કે આ લોકોનું પણ આમ એકબીજા સાથે કનેક્શન હોય છે. કોઈ મરીજ, કોઈ કોરોનાનો મરીજ છે, કોઈ દર્દી છે કે એનું એડમિશન ત્યારે ડીઆરડીઓ નો હોસ્પિટલ હતો જીએમડીસી ગ્રાઉન્ડમાં, એમાં કરાવવાનું હોય તો એમાં પણ હું કામ કરતો હતો. ત્યારે એનો ફોન આવતા હતા કે ભાઈ આ જાણકાર છે, આ સિરિયસ છે, એને તમે થોડુંક જોજો વગેરે વગેરે. ત્યારે મને બહુ એટલે કે અંદરથી આમ થયું કે ભાઈ ખરેખર જે જર્નલિઝમ છે કે જે જર્નલિસ્ટ છે એનો સમાજમાં શું રોલ હોય છે. અને અમુક તો કોલ એવા આવતા હતા જે એના પરિવારના જે દર્દી હતા એના પરિવારના સભ્ય નહોતા કે એના કોઈ ઓળખીતા પણ નહોતા, પણ એમ સમાજના એક જાગૃત નાગરિક તરીકે કહી શકાય કે ભાઈ આ માણસ છે, દર્દી છે, અત્યારે વેન્ટિલેટર ઉપર એને જવાની જરૂરત છે કે એને જે કઈ મેડિસિન હતી ત્યારે નામ રેમડેસિવિર ની જરૂરિયાત છે વગેરે વગેરે, અને બહાર મળશે નહીં તો તમને ડીઆરડીઓ હોસ્પિટલમાં એને એડમિટ કરવું જોઈએ. ત્યારે લાગતું હતું કે ભાઈ ખરેખર તમે જે કામગીરી કરી રહ્યા છો લોકતંત્રના ચોથા સ્તંભ તરીકે અને જિમ્મેદારી ના ભાવ સાથે કરી રહ્યા છો, આ ખરેખર વંદનીય છે. તમે જેટલા જિમ્મેદાર થશો વહીવટી તંત્ર અને સરકાર ને એનાથી બમણું 3 ગણો જિમ્મેદાર થવું પડશે. આ મીન્સ કે અનરિટન રૂલ જેવું આ છે. આજે પત્રકાર એકતા પરિષદનો આજે કાર્યક્રમ છે, એમાં તમામ લોકો આવ્યા છે. તમે તમારી જે આપણી પરિષદ છે એના જેટલા પણ સભ્ય છે એની ઇન્સ્યોરન્સ બાબતમાં પણ વાત કરી, જેના પરિવારજનો કોરોનામાં મૃત્યુ. માનનીય પ્રમુખ સાહેબ શ્રી, મહિલા સંગઠનના પ્રમુખ શ્રી લાલબા, ગૌરવભાઈ, કેકેભાઈ, ઉપસ્થિત મંચસ્થ તમામ પત્રકાર ભાઈઓ અને બહેનો, ભાવસભર ભાવનગરમાં આપના અમારા પ્રણામ અને જય માતાજી. વધારે સમય નથી લેવું આપનું, ટૂંકમાં જ મારી વાત પૂરી કરી દઈશ. માનનીય કલેક્ટર સાહેબે બહુ જ સરળ દિલથી બે સારા ઉદાહરણ આપ્યા આજના પવિત્ર કાર્યક્રમને લઈને. એમાં પહેલું જે ઉદાહરણ હતું એ તો કઈ કાર્યક્રમમાં તો સાહેબ આવ્યા, નારી કોણ અને વર કોણ એ ખ્યાલ નથી. એ જ રીતે એક પરિવારમાં એક માતા કોણ અને પિતા કોણ. પણ અગત્યનું ગૌરવભાઈ એ છે કે બંનેમાંથી માતા અને પિતા કોણ છે, બાળકો તો આપણને હું નગરજનો જ છે. વાત અમે બંનેની સાંભળવાની છે, તંત્રની પણ અને મીડિયાની પણ. તો ખાસ કરીને મારા મીડિયાને ભાઈઓ અને બહેનો, કલેક્ટર સાહેબે જેમ કીધું કે યુ આર વન ઓફ ધ પિલર્સ ઓફ ડેમોક્રેસી. લોકતંત્ર, લોકશાહીનો આપ એક મોટો પાયો છો, એક સ્તંભ છો. એમાં જે જવાબદારી આવે છે આપને, જેમ અંગ્રેજી ભાષામાં કહેવત છે કે વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપનેથી નમ્ર વિનંતી છે કે આપની જવાબદારી કાયમ સુધી યાદ રાખજો. કારણ કે કલેક્ટર સાહેબે એ પણ જે ઉદાહરણ આપ્યું તરબૂચ અને છરીનું, તરબૂચ અને છરી અહીંયા તંત્ર હોય કે મીડિયા હોય, નગરજનોને ચિંતા ત્યારે જ થાય જ્યારે તરબૂચ અને છરી બંને કોઈ રાજકીય વ્યક્તિના હાથમાં વહી જાય. પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને જ્યારે અમે યાદ કરીએ છીએ અને એમના જ શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ થાય, આ કલ્યાણ તમામ નગરજનોના હાથમાં છે. એક જાગૃત અને જવાબદાર નાગરિક થયો અને સાથે સાથે જે ડેમોક્રેસીના જે અન્ય પિલર્સ છે, નગરજનો એને તો ઓળખી શકે છે, પણ ભવિષ્યમાં એઆઈ ટેકનોલોજીને લઈને, ડીપ ફેક વિડીયોઝને લઈને મીડિયામાં જેટલું કન્ફ્યુઝન આવી શકે છે એ બહુ જ એક ગંભીર વાત છે. પ્રમુખશ્રી, મહિલા પ્રમુખશ્રી, આ બંનેથી મારી એક નમ્ર વિનંતી છે કે આવનારા યુવાન પત્રકારોને કોઈ પ્રકારની એવી ટ્રેનિંગ આપો જેને લઈને સાથી નગરજનોને જાગૃત કરી શકે છે
કે કોઈ પણ સમાચાર વાંચો એની પહેલા 21મી સદીમાં બહુ જરૂરી થઈ ગયું છે કે ફેક્ટ ચેક કરવું પડે છે. કેવા સમાચાર ખોટા હોય અને કેવા સમાચાર સત્ય હોય. આપણે અન્ય વાર છેલ્લા 10 વર્ષમાં જોયું છે કે ઘણા ખોટા સમાચારને લઈને એક વિસ્તારમાં અથવા એક પ્રદેશમાં એક મોટી સંખ્યામાં લોકો ભાવુક થઈને આવી જાય અને કોઈ બીજા વ્યક્તિ અથવા બીજા કોઈ સમાજ પ્રતિ એક એવા કાર્ય અથવા એવા કામ કરવામાં આવે છે કે મારા દેશને શોભા ન આપે. તો ખાસ કરીને એક જવાબદાર અને જાગૃત પત્રકાર બનો, એ જ મારી નમ્ર અપીલ છે. સાહેબે એ પણ કીધું કે પત્રકાર સામે આપ શું વાત કરો એ બહુ સોચી વિચારીને કરવી જોઈએ. પણ હું સોચી વિચારીને સમજીને કહું છું કે આવતા વર્ષે 2026માં ગર્વથી અમે આપને નીલમબાગ પેલેસમાં આમંત્રણ કરીએ છીએ. એનું મૂળ કારણ એ જ છે કે જે પવિત્ર જિલ્લાથી, જે પવિત્ર રાજ્યથી ભારત દેશમાં લોકશાહી શરૂ થઈ, પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના એ જ વિચાર હતા કે દરેક નાગરિકનું, દરેક નગરજનનું પોતાનું વિચાર લોકો સુધી પહોંચવું જોઈએ. આપ કોઈ ધર્મથી હોય, કોઈ સંપ્રદાયથી હોય, એ અગત્યનું નથી. આપની જે ભાવના હોય એ દેશ પ્રતિ હોવી જોઈએ, આપના ભાવનગર પ્રતિ, ગુજરાત પ્રતિ અને ભારત દેશ પ્રતિ. ફરીવાર આપ સૌએ મને આપની વચ્ચે આજે અહીંયા જગ્યા આપી, હું આપનો આભારી છું અને મળશું 2026માં નીલમબાગ પેલેસ ખાતે. જય માતાજી. ખૂબ જ અગત્યની વાત આદરણીય જયવીરસિંહજી. તમામ મિત્રોને જો પ્રોત્સાહન ગિફ્ટ મળી ગઈ હોય તો તેઓ નીચે ભોજન માટે જાય. તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ. બધાએ ભાવનગર ટીમે ખૂબ મહેનત અને જહેમત ઉઠાવી છે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે. હું ભાવનગર જિલ્લા ટીમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.